હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરિટ દૂધીના મુઠિયા બનાવશું. મુઠિયા તો દરેકના ઘરે વારંવાર બનતા જ હોય છે, પણ દર વખત એક સરખા નથી બનતા, અંદરથી કાચા અને ચીકણા રહે છે, સોફ્ટ નથી બનતા. તો આ વિડીયોમાં મુઠિયા બનાવવાની દરેક નાની નાની ટિપ્સ આપેલી છે. એટલે કે દૂધી ખમણવાથી લઈ મુઠિયાનો મસાલો કરવાનો અને મુઠિયા કઈ રીતે સ્ટીમરમાં ગોઠવવા જેથી કરીને જલ્દીથી ચડી જાય એ બધું જણાવેલું છે. તો ચાલો સાથે મળીને બનાવીએ ગુજરાતી ટેસ્ટી એવા મુઠિયા, પોચા રૂ જેવા. તો એના માટે સૌપ્રથમ તો આપણે અહીંયા દૂધી લીધેલી છે. તો દૂધી કેવી લેવાની છે? સાવ કુંબળી પણ નથી લેવાની અને વધારે બિયાવાળી પણ નથી લેવાની. આવી મીડિયમ સાઇઝની દૂધી આપણે લેવાની છે. તો દૂધી છે એને આપણે હવે સરસ એવી વોશ કરી લીધી છે. તો ઉપરની એની છાલ આપણે હટાવી લેવાની છે. તો જો અહીંયા હું અડધી દૂધીનો ઉપયોગ કરું છું ને અડધી દૂધી આપણે સાઈડમાં કટ કરીને રાખી દીધેલી છે. તો જો દૂધીની છાલ આપણે હટાવી લીધી અને બધી તૈયારીઓ કરી અને પછી જ આપણે દૂધીની છાલ હટાવવાની છે. નહીતર દૂધી આપણે પહેલાં ખમણી લઈશું અને પછી બધી તૈયારીઓ કરશું તો દૂધી છે એ કાળી પડી જશે. તો હવે દૂધીને આપણે જાડા હોલવાળી ખમણીથી ખમણવાની છે. જો ભૂલ નથી કરવાની, દૂધીને જાડા હોલવાળી ખમણીથી જ ખમણવાની છે, ઝીણી ખમણીથી નથી ખમણવાની. ઝીણી ખમણીથી ખમણશું તો દૂધી છે લોટ જ્યારે આપણે મિક્સ કરશું એમાં ત્યારે દૂધી છે એ સોફ્ટ હોય છે તો એ તૂટી જશે અને આપણે જ્યારે મુઠિયા સ્ટીમ કરશું ત્યારે મુઠિયા અંદરથી સોફ્ટ નહીં બને. તો જાડા હોલવાળી ખમણીથી મેં અહીંયા દૂધીને ખમણી લીધી છે અને અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી એને પણ હું ઝીણું કટ કરીને એડ કરું છું. તો જો ડુંગળી તમે ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. સિઝન છે ખૂબ જ સરસ એવી મેથી મળે છે. તો આપણે અહીંયા 1 કપ ભરીને મેથી લીધેલી છે. તો જો મેથી આપણે અવેલેબલ ન હોય તો તમે સૂકવેલી મેથી પણ એડ કરી શકો છો. સાથે અહીંયા ધાણા લીધા છે અડધો કપ જેટલા. મેથી અવેલેબલ ન હોય તો ધાણાનું પ્રમાણ આપણે વધારી દેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. અડધી ચમચીથી ઉપર થોડી હળદર એડ કરી દીધી. અડધી ચમચી જેટલી જ આપણે હિંગ એડ કરી દીધી અને અહીંયા આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરેલું છે. 1 ચમચીથી ઉપર ધાણા જીરું પાવડર એડ કરેલો છે અને મોટી 1 ચમચી જેટલા અજમા લીધેલા છે. એક તો અજમાનો ટેસ્ટ પણ સરસ આવશે અને બીજું મુઠિયાના લીધે ઘણા લોકોને પેટની તકલીફ થતી હોય છે એ પણ નહીં થાય. સાથે જ અહીંયા મોટી 2 ચમચી જેટલા તલ લીધેલા છે. તો તલ આપણે અહીંયા એડ કરેલા છે અને અડધા આપણે બચાવી રાખેલા છે. 1 મોટી ચમચી જેટલી આદુ અને લસણ મરચાંની પેસ્ટ લીધેલી છે. મુઠિયા સ્વાદમાં ખાટા મીઠા તીખા હશે તો જ ખાવામાં સારા લાગશે. તો અહીંયા આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે. ગુજરાતી મુઠિયામાં ખાંડ એડ કરવાની જ હોય છે, પણ જો તમને પસંદ ન હોય તો તમે એનું પ્રમાણ થોડું ઘટાડી શકો છો. તો હવે આ બધા મસાલા છે એને સરસ એવા આપણે દૂધી અને જે પણ શાકભાજી લીધેલા છે એની સાથે હાથની મદદથી એકદમ સરસ એવા મસળી અને મિક્સ કરવાના છે. જનરલી આપણે દૂધીના અથવા તો કોઈ પણ બીજા મુઠિયા બનાવતા હોઈએ છીએ એમાં લોટ પહેલાં એડ કરતા હોઈએ છીએ, પછી દૂધી કે બીજા પણ શાકભાજી એડ કરી અને એમાં મસાલા કરતા હોઈએ છીએ. પણ એવું નથી કરવાનું. દૂધી અને બીજા શાકભાજી લઈ લેવાના છે, એની અંદર મસાલા કરી અને સરસ એવા મસળી અને શાકભાજી યારે મસાલાને મિક્સ કરવાના છે. એવું કરશું એટલે મસાલા સરસ એવા મિક્સ થઈ જશે અને શાકભાજીમાં રહેલું પાણી પણ છૂટું પડશે. તો આપણે લોટ બાંધવા માટે એક્સ્ટ્રા પાણીની જરૂર નહીં પડે. તો હવે આપણે અહીંયા લોટ લીધો છે. તો અહીંયા સૌપ્રથમ આપણે બાજરીનો લોટ લીધેલો છે. તો મોટી 4 ચમચી જેટલો મેં બાજરીનો લોટ લીધેલો છે. જો અહીંયા તમને લોટનો અંદાજ ન આવે તો પહેલા 2 ચમચી બાજરીનો લોટ, પછી એવી રીતે અડધો કપ જેટલો કકરો જે ભાખરી માટેનો લોટ હોય છે એ લઈ શકો છો. પણ અત્યારે હું 1 કપ જેટલો ઘઉંનો લોટ લઉં છું કકરો અને 4 થી 5 ચમચી જેટલો બાજરીનો લોટ લઉં છું અને 2 ચમચી જેટલો બેસન લેવાનો છે. જો બેસન વધારે નથી લેવાનો, ઘણી વખત બેસનનું પ્રમાણ વધી જાય તો પણ જે આપણા મુઠિયા હોય છે એ ચીકણા થતા હોય છે. સાથે થોડા બપોરના અહીંયા મારી પાસે ભાત બચેલા હતા એ પણ મેં એડ કરેલા છે. ઓપ્શનલ છે, જો હોય તો એડ કરવાના છે, બાકી તમે સ્કીપ કરી શકો છો. તો હવે આ બધા લોટ છે એને એક વખત સરસ એવા મિક્સ કરવાના છે. તો જો જેમ મેં તમને પહેલાં કહ્યું એમ કે લોટનો અંદાજ ન આવે તો તમે શરૂઆતમાં અડધો લોટ એડ કરી મિક્સ કરી જોઈ શકો છો. વધારે સોફ્ટ લાગે લોટ તો ફરી પાછો થોડો લોટ એડ કરી શકો છો. હવે આપણે મુઠિયા છે એ બિલકુલ ચીકણા ન બને એના માટે આપણે અહીંયા 3 થી 4 ચમચી જેટલો રવો એડ કરેલો છે. સાથે જ અહીંયા મુઠિયા છે એ ફૂલે એના માટે અડધી ચમચી જેટલા બેકિંગ સોડા એડ કરેલા છે. સોડાને એક્ટિવ કરવા માટે સોડા ઉપર જ આપણે 1 મોટા લીંબુનો રસ એડ કરશું. લીંબુના
રસથી મુઠિયા છે એનો સ્વાદ પણ સરસ આવશે અને મુઠિયા પોચા પણ બનશે. 1 ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે મોણ માટે અને આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરવાની છે. જો અહીંયા હવે મેઇન પોઈન્ટ આવે છે તો ખાસ જોજો કે લોટ આપણે કઈ રીતે બાંધવાનો છે. તો જો બને ત્યાં સુધી લોટમાં આપણે પાણી એડ નથી કરવાનું. આપણે જે પણ શાકભાજી લીધા છે એના પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે. એટલે કે લોટ અને શાકભાજી સરખા પ્રમાણમાં અથવા તો શાકભાજી વધારે પ્રમાણમાં આપણે મુઠિયામાં રાખવાના છે. પાણી એડ કરશું તો લોટનું પ્રમાણ વધેલું હશે તો જ પાણી એડ કરવું પડશે અને મુઠિયા છે એને સ્ટીમ થતાં પણ વાર લાગશે અને ખાવામાં પણ એ સારા નહીં લાગે. તો જો લોટને બાંધવાનો નથી, બસ આ રીતે મિક્સ કરી દેવાનો છે અને એમાંથી આપણે મુઠિયા વાળતું જવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા લોટને મેં બાંધ્યો નથી, લોટને મિક્સ કરી લીધો અને એમાંથી હું મુઠિયા વાળું છું. તો કઈ રીતે, બસ હાથની મદદથી એક નાનો લૂવો લેવાનો છે અને હલકું એવું પ્રેસ કરી 1 થી 2 જ વખતમાં આપણે મુઠિયાને તૈયાર કરી લેવાનું છે. જો આ રીતે મુઠિયા વાળશું એટલે મુઠિયા છે એકદમ જલ્દીથી ચડી જશે, કારણ કે લોટ છે એને આપણે ભેગો નથી કર્યો. જ્યારે લોટને આપણે ભેગો કરશું ત્યારે સીધો લોટ આપણો હાથમાં જ ભેગો થશે અને વધારે મસળાશે નહીં, એટલે મુઠિયા આપણા અંદરથી બિલકુલ કાચા નહીં રહે. તો એક વખત આ રેસીપી મેં જે રીતે જણાવી છે એ રીતે બનાવી જુઓ. પરફેક્ટ એવા મુઠિયા તમારી ઘરે પણ બનીને તૈયાર થશે. તો જો અડધા મુઠિયા આપણા બની ગયા છે ને અડધો લોટ અહીંયા બચી ગયો છે. તો એ જ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે ને એમાંથી મુઠિયા વાળતું રહેવાનું છે. મુઠિયાનો લોટ આપણે ક્યારેય બાંધવાનો નથી. તો જો આવી રીતે બધા મુઠિયા મેં વાળી લીધા છે. તો હવે મુઠિયાને સ્ટીમ કઈ રીતે કરવા જેથી કરીને એકદમ જલ્દીથી સ્ટીમ થઈ જાય તો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જો અહીંયા બધા મુઠિયા આપણા આપણે વાળી લીધા છે ને એકદમ પાતળા પાતળા આપણે એને બનાવેલા છે, વધારે જાડા પણ નથી રાખવાના, તો પણ અંદરથી ચીકણા બનશે. તો જો અહીંયા સ્ટીમર છે એને સરસ એવું આપણે ગરમ થવા દીધું હતું અને જો એની જે પ્લેટ છે એને સરસ એવી ગ્રીસ પણ આપણે ઓઇલથી કરી લીધેલી છે. હવે આપણે એમાં મુઠિયા ગોઠવવાના છે. તો જો કઈ રીતે ગોઠવશું તો આ જેટલા મુઠિયા હશે એટલા બધા એક બેચમાં આવી જશે અને આ રીતે આપણે એને ઊભા રાખીને ગોઠવવાના છે. તો જો ઊભા રાખીને ગોઠવશું એટલે જગ્યા પણ ઓછી જોશે, મુઠિયા ઝાઝા પણ સમાશે અને આવી રીતે ઊભા રાખીને ગોઠવશું એટલે જે હોલ છે પ્લેટના એ પણ એમાં જગ્યા રહેશે, એટલે બધી વરાળ છે સરસ એવી અંદર થઈને બહાર નીકળશે, એટલે મુઠિયા છે એકદમ જલ્દીથી સ્ટીમ થઈ જશે. તો જો હું તમને વિડીયો કટ કર્યા વગર બતાવું છું કે આવી રીતે મુઠિયાને ગોઠવશો તો મુઠિયા છે 10 થી 12 મિનિટમાં જલ્દીથી સ્ટીમ થઈને રેડી થઈ જશે. તો બધા મુઠિયાને એ જ રીતે આપણે ઊભા રાખીને ગોઠવી દેવાના છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે હું કઈ રીતે મુઠિયાને ગોઠવું છું. તો જો તમને વિડીયો અત્યાર સુધીનો તમે જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ મુઠિયાનો વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા બધા મુઠિયા આપણા ગોઠવાઈ ગયા છે અને તમે જોઈ શકો છો જે હોલ છે એના એ ખુલ્લા છે એટલે એમાંથી વરાળ નીકળે છે. તો જો હવે આપણે આને ઢાંકી અને 10 થી 12 મિનિટ માટે બિલકુલ ખોલવાનું નથી. 10 થી 12 મિનિટ પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી ને હલકા એવા આપણે એને ઠંડા થવા દીધા એમાં જ સ્ટીમરમાં જ. પછી તમે આ રીતે ચેક કરી શકો છો. તો કોઈ નાઇફની મદદથી કે આવી રીતે ચેક કરી જોવાનું છે અથવા તો મુઠિયાનો એક ટુકડો લઈ અને ચાખી જોવાનો છે. જો બિલકુલ કાચો ન લાગે તો આપણે એને એક પ્લેટમાં લઈ અને કટ કરી લેવાના છે. તો જો હું તમને કટ કરીને પણ બતાવું છું એકદમ નજીકથી, તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે અને અંદરથી પણ જો એકદમ જાળીદાર બન્યા છે. બિલકુલ કાચા નહીં લાગે, બિલકુલ લોટ ખાતા હોય એવું નહીં લાગે. પરફેક્ટ એવા મુઠિયા બનીને તૈયાર થયા છે. જો હું મારા દરેક વિડીયોમાં હું દરેક નાની નાની ટિપ્સ પણ જણાવતી જાઉં છું જેથી કરીને જે લોકોને રસોઈ બનાવતા નથી આવડતું, જે લોકો શીખે છે અથવા તો જે લોકોને રેસીપી સારી નથી બનતી એ લોકો પરફેક્ટ એવો એમની ઘરે પણ બનાવી શકે. તો જો અહીંયા મુઠિયા છે આપણા કટ થઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એનો વઘાર કરીએ, કારણ કે મુઠિયા વઘાર વગર તો અધૂરા જ છે. વઘાર કરવા માટે એક વાસણમાં 2 ચમચા જેટલું તેલ, 1 ચમચી જેટલી રાઈ અને 2 ચમચી જેટલા તલ એડ કરી દીધા, મીઠા લીમડાના પાન એડ કરી દીધા અને વઘારને સરસ એવો થવા દેવાનો છે. વઘાર સરસ એવો થઈ જાય એટલે આપણે એમાં મુઠિયા એડ કરી દેવાના છે. તો આપણે સાઈડમાં કટ કરીને રાખ્યા છે એ બધા મુઠિયા આપણે લઈ લીધેલા છે. તો જો મેં અહીંયા નાના પીસમાં કટ કરેલા છે. જો તમને પસંદ હોય મોટા પીસીસમાં તો તમે મોટા પીસીસમાં પણ મુઠિયાને કટ કરી શકો છો. હલકા હાથે આપણે એને ફેરવવાના છે, કારણ કે મુઠિયા આપણા છે
એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે. તો તૂટે નહીં એ વાતનું ધ્યાન રાખશું. ઉપરથી લીલા ધાણા પણ એડ કરી દઈશું અને ગરમ ગરમ મુઠિયા આપણે ચા કે કોઈ ચટણી સાથે એન્જોય કરી શકીએ છીએ. આમ તો મુઠિયા બનાવવા ખૂબ જ સરળ છે, બસ નાની નાની વાતનું ધ્યાન રાખીને બનાવશું એટલે દર વખતે એક જ સરખા પરફેક્ટ એવા બનીને તૈયાર થશે. તો જો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા પોચા રૂ જેવા આપણા અહીંયા ગુજરાતી મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ રેસીપી ચોક્કસથી તમે પણ તમારી ઘરે ટ્રાય કરી જોજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.